બની શકે તો શિખામણનો હક મને આપો કે જીવનમાં હું નિષ્ફળ છું, કામયાબ નથી, એટલે નિષ્ફળતાઓથી પણ બહુ શીખવાનું છે। 2027નો સંકલ્પ શું છે? મારો વ્યક્તિગત સંકલ્પ એ છે આ આરએસએસ અને બીજેપી વાળાને બરાબર ઠોકવાનો છે। જિગ્નેશ મેવાણી આપણી સાથે છે। જિગ્નેશભાઈ, અત્યારે તો ઉત્સાહ ખૂબ દેખાય છે કાર્યકર્તાઓમાં, પણ ઉત્સાહ ક્યાં સુધી રહેવાનો? ઉત્સાહ રહેશે કાયમ। ઉર્જાથી તરબતર છું, અમારી કોંગ્રેસ પાર્ટી ઉર્જાથી તરબતર છે। રાહુલ જે ચેલેન્જ આપી છે કે 27માં આ લોકોને હરાવીને રહીશું, તો ચેલેન્જ એમને નથી આપી, એ ચેલેન્જ ઉપાડી લેવા માટે અમે તૈયાર છીએ। જે પણ અમારી મર્યાદાઓ છે, ક્ષતિઓ અત્યાર સુધી રહી, એની ઉપર ઉઠીને એક વધારે સંગઠન મજબૂત કઈ રીતે થાય, વધારે સારી ફાઇટ કઈ રીતે આપી શકીએ, એક નવા ગુજરાતના નિર્માણની એક બ્લુપ્રિન્ટ એડવાન્સમાં કોંગ્રેસ પાર્ટી કઈ રીતે લઈને આવે, એ બધા મુદ્દા ઉપર વાત કરીશું, એ બધા મુદ્દા ઉપર કામ થશે। અને આવનારા દિવસોમાં તમને એક હોપફુલી વધારે એગ્રેસિવ, વધારે લડનારી, વધારે સક્ષમ, વધારે મજબૂત, વધારે એનર્જેટિક, વધારે પોઝિટિવ કોંગ્રેસ તમને ડેફિનેટલી જોવા મળશે। અધિવેશન પણ ગુજરાતમાં થઈ રહ્યું છે, એ વાતનો પણ સવિશેષ આનંદ છે। આખા ગુજરાત, આખા દેશના કોંગ્રેસ પરિવારના લોકો એ ગુજરાતમાં જ્યારે આવતા હોય તો ડેફિનેટલી ગુજરાતમાં એની ઉર્જાનો એક લાભ મળે। 27 વર્ષથી શાસન છે અને ધીરે ધીરે કોંગ્રેસના જે ધારાસભ્યો છે એ પણ ઓછા થતા ગયા છે, તો એ સ્થિતિમાં અત્યારે જે કોંગ્રેસ સ્થિતિમાં છે, 27 સુધીમાં ઊભું થઈ જશે? કોંગ્રેસ પાર્ટીના ઘણા માણસોએ કોંગ્રેસ પાર્ટી છોડી, ઇન્ક્લુડિંગ MP MLA રહી ચૂકેલા માણસોએ છોડી, પણ કોંગ્રેસનો વોટ શેર છે આજે પણ છે। જે લોકો અમારી સાથે વર્ષોથી, દાયકાઓથી જોડાયેલા છે, એ વોટ શેર અકબંધ છે। એટલે નેતાઓ કેટલાક જતા રહ્યા, પણ અમારો મતદાર અકબંધ છે। એ મતદાન અમારી તરફમાં વધારે થાય, એ વોટ શેર અમારો વધારે ઇન્ક્રીઝ થાય, અને જે પણ આઈડિયોલોજીકલ માણસો જે બચ્યા છે એ બધા સાથે મળીને સરસ કામ કરીશું। હવે રાહુલ ગાંધી અહીંયા આવે છે તો નેતાઓ એવું કહી રહ્યા છે કે સમજવાની કોશિશ કરે છે ગુજરાતને, તો જે સમજવામાં થોડું લેટ ના થઈ ગયું? એને વર્ષોથી સમજવું, દેશ, દુનિયા, આપણા રાજકીય પ્રવાહો, સામાજિક પ્રવાહો, આર્થિક પ્રવાહો, એ સતત એક વિદ્યાર્થી તરીકે સતત સમજતા રહેવાનો હોય, રાઈટ? એટલે એ તો નિરંતર પ્રક્રિયા છે, એ વિદ્યાર્થી જેવું કામ છે જે તમારે મારે આપણે બધાએ કરવું પડે। તમે જર્નલિઝમમાં 5 વર્ષથી હો કે 25 વર્ષથી હો, કોઈ સર્વગુણ સંપન્ન થઈ જતું નથી, કોઈ સર્વજ્ઞાતા થઈ જતું નથી, એટલે શીખવું પડે। અને દરેક ચૂંટણીના પ્લસ ને માઇનસ હોય, દરેક ચૂંટણીમાંના પરિણામોમાંથી દરેકે શીખવા જેવું હોય છે, એટલે અને ભૂલોમાંથી ખાસ શીખવા જેવું છે। મરીઝનો શેર છે કે બની શકે તો શિખામણનો હક મને આપો કે જીવનમાં હું નિષ્ફળ છું, કામયાબ નથી, એટલે નિષ્ફળતાઓથી પણ બહુ શીખવાનું છે, અને નિષ્ફળતાઓથી શીખીશું અને વધારે સારી રીતે લડીશું। હું બહુ પોઝિટિવ રીતે આખી વસ્તુને જોઉં છું, અધિવેશન અને રાહુલજીની વિઝિટ બંનેને। છેલ્લો સવાલ છે, 2027નો સંકલ્પ શું છે કોંગ્રેસનો? 2027 કોંગ્રેસનો સંકલ્પ તો સામૂહિક રીતે અધિવેશનમાં નક્કી કરીશું। મારો વ્યક્તિગત સંકલ્પ એ છે આ આરએસએસ અને બીજેપી વાળાને બરાબર ઠોકવાનો છે। થેન્ક યુ સો મચ। જિગ્નેશ મેવાણીનો સંકલ્પ તો ખૂબ અલગ છે। 2027 સુધીમાં કોંગ્રેસની સ્થિતિ શું થાય છે, સંગઠનની સ્થિતિ શું થાય છે, એના ઉપર નજર રહેવાની છે, કારણ કે કોંગ્રેસ ગુજરાતમાં બહુ જ એક્ટિવલી હવે કામ કરતી દેખાઈ રહી છે।